પર્યાવરણના ઘટકોની સમજૂતી આપો. તો કે પર્યાવરણ મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું હોય છે. કયા કયા 4 ઘટકો? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ઓકે. હવે દેખો મૃદાવરણ તો કે પૃથ્વી સપાટી પરના ઘન આવરણને, જે ઘન આવરણ છે તેને શું કહેવાય? મૃદાવરણ કહેવાય છે. તે સાનું બનેલું હોય છે. તો કે ખડકો, ખનિજો અને માટીનું બનેલું છે. તેમાં શું જોવા મળે છે? બરાબર. તો કે તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ઊંચા પ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો દેખી છે ને, કોતરો વગેરે ભૂમિ સ્વરૂપે જોવા મળે છે, જમીન સ્વરૂપે જોવા મળે છે. આ મૃદાવરણ આપણને શાના માટે ઉપયોગી છે? શું આપણને પૂરું પાડે છે? તો કે મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન, વનસ્પતિ અને ખેતી માટે જમીન, પશુ અને ઘાસચારાના મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનિજોના સ્ત્રોતો પૂરા પાડે છે. હવે જલાવરણ મળીશું. તો કે પૃથ્વી સપાટી પરના પાણીના આવરણને શું કહેવાય? જલાવરણ કહેવાય. પાણીનું પૃથ્વી સપાટી પર જે પણ આવરણ છે, સરોવર છે, નદી છે, તળાવ છે, સમુદ્ર છે, મહાસમુદ્ર છે, બરાબર, મતલબ કશું છે, મહાસાગર છે, દરિયો વગેરે વગેરે, એ બધા જલાવરણમાં આવે. પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ, પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે. ત્યાં મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. અને મહાસાગરો સંસાધનોના ભંડાર ગણાય છે, કેમ કે એમાં અઢળક સંસાધન આવ્યું છે. મહાસાગરની અંદર છે ને અઢળક સંસાધન આવેલું હોય છે. સંસાધન મતલબ એવી વસ્તુ કે જે આપણને કુદરત તરફથી મળી આવતી હોય, બરાબર, અને ઉપયોગમાં આવતી આપણા ઉપયોગમાં આવતી અને કુદરત તરફથી મળી આવતી હોય, તેને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કોઈ પણ વસ્તુ કુદરત કે કૃત્રિમ રીતે બનાવેલું હોય, માનવ દ્વારા બનાવેલું હોય, અથવા સંસાધન મતલબ એને કહેવાય કુદરત અથવા કૃત્રિમ રીતે, બરાબર. જેમ કે અત્યારે વાત કરું, આ પેન છે, પેન મને ઉપયોગમાં આવે છે, એને સંસાધન કહેવાય. તેવી રીતે સમુદ્રમાં કુદરતી રીતે એવી કંઈક વસ્તુ હોય કે જે, જેમ કે કોઈક વનસ્પતિ હોય, સમુદ્રની કોઈક વનસ્પતિ હોય, તેને ખાતા હોય તો તે આપણને ખૂબ જ ઉપયોગમાં આવતી હોય, તો એ આપણે ખાતા હોય, બરાબર છે, તેને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાંથી ઘણી બધી માછલીઓ છે, તેને ખાતા હોય, તે સંસાધન કહેવાય છે. મોતી છે, તે સંસાધન કહેવાય છે. વાતાવરણ તો પૃથ્વીની ચારેય બાજુ વિસ્તરેલા, બોલો, પૃથ્વીની ચારેય બાજુ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહેવાય છે. તેમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે. હવે દેખો, વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલીને અંગ્રેજીમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ. શું કહેવાય? અલ્ટ્રાવાયોલેટ. એના અંગ્રેજીમાં શોર્ટ ફોર્મમાં બોલાય યુવી. શું કહેવાય? યુવી. તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. અને વાતાવરણને લીધે રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલના પ્રસારણો શક્ય બને છે. શું છે? રેડિયો, ટીવી અને મોબાઈલના પ્રસારણો શક્ય બને છે. રેડિયો, ટીવી અને મોબાઈલના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણ આ વસ્તુ પ્રસારણ અઘરું પડી જાય, બરાબર, ઇમ્પોસિબલ લાઈક બની જાય, બરાબર. ચાલ દેખો અહીંયા આગળ, એટલે વાતાવરણ એટલે શું કે પૃથ્વીની ચારે બાજુ વિસ્તરેલું જે પણ વાયુમય આવરણ તેને શું કહેવાય? વાતાવરણ. હવે એમાં ઘણી બધું આવેલું હોય. શું આવેલું હોય? વાયુ આવેલું હોય, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે વગેરે. હવે જીવાવરણ તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે, મતલબ વિચારો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે, જેમ કે અહીંયા આગળ ચકલીઓ ઉડે છે, તેને શું કહેવાય? જીવાવરણ, બરાબર. તેમાં એવું નહીં કે ચકલીઓ જ આવી જાય, જીવસૃષ્ટિમાં મતલબ બધું જ આવી જાય. હવે દેખો, જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવાય છે. તેમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે છોકરાઓ? તેમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો. માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રાણી સૃષ્ટિ પોતાનો ખોરાક અને અન્ય જરૂરિયાતો શામાંથી મેળવે છે? જીવાવરણમાંથી મેળવે છે. એટલે પ્રાણી સૃષ્ટિમાં ઘણા બધા લોકો આપણે આવી જાય, હા, બરાબર. પ્રાણીઓ જેમ કે વાઘ, દીપડો, કૂતરો, બિલાડી, સિંહ વગેરે વગેરે, તે બધા આવી જાય. તો ખોરાક શામાંથી મેળવે અને અન્ય જરૂરિયાતો? જીવાવરણમાંથી. હવે છોકરાઓ જો આ સવાલ છે, તે આ સવાલ પર હું તમને આ પાર્ટના ટેસ્ટમાં હું પૂછી શકું છું, બરાબર, કે પર્યાવરણના ઘટકોની સમજૂતી આપણે તો કુલ કેટલા ઘટક છે? 4 ઘટક છે. કયા? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ,
બરાબર ને? તો ચારે ચાર વિશે તમારે થોડું થોડું બતાવવાનું, એક એક બબ્બે લાઈન બતાવવાની હોય. વધારે નહીં લખો તો ચાલશે, પણ 2 લાઈન તો લખી જ પડશે દરેક વિશે, બરાબર છે? અને 4 ઘટકો લખવાના થશે. કાં તો હું તમને સેપરેટલી પૂછું કે ચાલો છોકરાઓ, મૃદાવરણ એટલે શું સમજાવો, જીવાવરણ એટલે શું સમજાવો, બરાબર છે ને? હા, કંઈ બી તમને સેપરેટલી પૂછી શકો આ 4માંથી, નક્કી નહીં. હવે આપણે ભણીએ ભૂમિ પ્રદૂષણ શાથી થાય છે. તો કે શહેરી વિસ્તારમાં ઘર વપરાશનો ઘન કચરો, ગટરનું પાણી જમીન પર છોડી દેવાતા ભૂમિ દૂષિત થાય છે. બરાબર, શહેરી વિસ્તારમાં જે પણ તમે કચરો છે, બરાબર, ઘન કચરો કે પ્લાસ્ટિક છે, પછી સિમ્પલી તમે કોઈ વસ્તુ ફેંકી દીધી જે તમને ના કામની હોય, જેમ કે પેનના ઢાંકણા છે, પેન છે, તો એને ઘન કચરો કહેવાય. ગટરનું પાણી જમીન પર છોડી દેવાતા ભૂમિ દૂષિત થાય છે, ખરાબ થાય છે. ફળદ્રુપ અને ખેતી લાયક જમીન પર, મતલબ ફળદ્રુપ અને ખેતી લાયક જેની પર ખેતી થઈ શકે છે તેવી જમીન પર ઉદ્યોગ સ્થાપવાથી ભૂમિ દૂષિત થાય છે. બરાબર, જેમ કે કોઈ ફેક્ટરી સ્થાપી દીધી, તો તે ફેક્ટરી તે ફેક્ટરી સિમ્પલી તો એક વાત કહેવું કે જ્યાં ખેતી થઈ શકે ત્યાં ફેક્ટરી સ્થાપવાની શું જરૂરિયાત હતી, બરાબર ને? જે જમીન પર ખેતી નહીં થતી ત્યાં ફેક્ટરી સ્થાપવો કોઈ વાંધો નહીં. ઉદ્યોગોનો ઘન કચરો અને દૂષિત પાણી જમીન પર છોડી દેવાથી ભૂમિ દૂષિત થાય છે. ઉત્ખનન મતલબ ખોદકામ, ઉત્ખનન મતલબ ખોદકામ છે, અને બાંધકામની પ્રવૃત્તિઓથી ભૂમિ દૂષિત થાય છે. ને તમે કેટલું ખોદ કરશો અંદરથી, ભૂમિ તો ખરાબ થવાની જ છે એક દાડે. ચાલો, ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ, નોર્મલ તમે ઉપયોગ કરો કોઈ વાંધો નહીં, એટલો બધો નુકસાન ના થાય ભૂમિને, પણ એકદમ હાઈ લિમિટમાં કરો, મતલબ વધારે પડતો કરો એનો ઉપયોગ તો જમીનને નુકસાન થાય છે. જમીન પર ફેંકાતી પોલિથીનની, મતલબ મેં કારનું જ કીધું, પોલિથીનની મતલબ પ્લાસ્ટિકની કોથળીઓ જમીનને ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે અત્યંત જોખમકારક છે. ઘણા બધા જે પણ નાના જીવજંતુ આવે તો જમીનને ઉપજાઉ ફળદ્રુપ બનાવે તો તેની માટે આ પ્લાસ્ટિકની કોથળીઓ નથી સારી. દૂષિત પાણી અને ઘન કચરો સૂક્ષ્મ મતલબ નાના જીવાણુઓ માટે હાનિકારક છે. દૂષિત પાણી અને ઘન કચરો, જો આપણા માટે ખરાબ પાણી સારું ના હોય તો જીવડા માટે ના સારું હોય ને, બરાબર? જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા જમીનની ફળદ્રુપતા ઘટે છે અને સમય જતાં જમીન બિન ઉપજાઉ મતલબ કે ફળદ્રુપમાંથી ફળદ્રુપતા એને નીકળી જાય છે, મતલબ ફળદ્રુપ રહેતી નથી, બિન ઉપજાઉ બને છે, ફળદ્રુપતા ઘટે છે. ધોરણ 7 તમારે જે આટલું હતું, ખાલી આટલું જ હતું, અને સિમ્પલી બકા આ વસ્તુ મોડે કરવાનું છે, બરાબર? ઓકે, હા, લખવાનું પણ છે જ, અહીંથી અહીં લગીનું બકા ખાલી 2 વખત લખજો, વધારે નહીં. અને કાલે એવું હોય તો મોડે બોલજો, ના લખવું હોય તો કોઈ વાંધો નહીં, પણ બકા મોડે બોલજો. બે ઓપ્શન આપું તમને, જો ના લખાય તો કોઈ વાંધો નહીં, સરસ અક્ષર 1 વખત લખો ને તોય કોઈ વાંધો નહીં, 2 વખત ના લખાય તોય કોઈ વાંધો નહીં, 1 વખત લખજો અને આવતીકાલે ટેસ્ટ ફરજિયાત આપજો છોકરાઓ, બરાબર ને? મોડે થઈ જવું જોઈએ. ઓકે.